શુક્રવારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી હતી અને આ જ રથયાત્રામાં મંદિરનો એક હાથી છે તે બેકાબુ થયો હતો અને તેનો વિડીયો વાયરલ થયો હતો। જો કે આ ભડકેલા હાથીને મંદિર દ્વારા સલામત સ્થળે એકાંતવાસમાં મૂકવામાં આવ્યો હતો। જો કે રથયાત્રાના એક દિવસ બાદ મંદિરના પ્રાંગણમાં જ્યાં હાથી મુકાય છે ત્યાં એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં હાથીની દેખરેખ રાખનાર વ્યક્તિ તેને લાકડીથી ફટકા મારી રહ્યો છે। વિડીયો છે તો અત્યારે હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। જો કે આની પુષ્ટિ અમે લોકો કરતા નથી, પરંતુ આ વિડીયો છે એનાથી અત્યારે હાલ પ્રાણી પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે। એક અબોલ જીવ પર આ પ્રકારે અનુષ્માની અત્યાચાર કરવો કેટલો યોગ્ય કહેવાય તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આ વિડીયો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોવે છે તો તેના રૂવાડા ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક મહાવત દ્વારા એક અબોલ પશુ છે, હાથી છે, એને 17 લાકડીના ફટકા મારવામાં આવે છે। સૌથી પહેલા તો વાયરલ વિડીયો પર નજર કરીએ। દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે અબોલ પશુ સાથે આવું વર્તન કેમ? અને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જ્યાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આ ગજરાજ હોય છે તેને ત્યાં રાખવામાં આવતા હોય છે, ત્યાંનો જ એક વિડીયો છે તો અત્યારે હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। અને આ વિડીયો જોતાની સાથે દરેક પશુ પ્રેમીઓ છે, પ્રાણી પ્રેમીઓ છે, દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને ગુસ્સો પણ આવી રહ્યો છે કે એક અબોલ સાથે આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે।